ચાલો મિત્રો, આજે આપણે જાણીશું એક નવો વિડીયોમાં કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો કેટલા છે અને કયા કયા નામ છે તેમની રિયલ લાઈફસ્ટાઈલ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરીશું કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો કેટલા છે. એક્ટરોની વાત કરીએ તો કુલ 10 એક્ટરો છે. વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ચેનલમાં જે મફુ કાકાનો રોલ ભજવે છે તેમનું સાચું નામ મફુજી ચેલાજી છે. બીજા એક્ટરની વાત કરીએ તો જે ભૂમતાળજીનો રોલ ભજવે છે તેમનું સાચું નામ મહેન્દ્રસિંહ દરબાર છે અને તેમના પપ્પાનું નામ જણાજી છે. મિત્રો, હવે ત્રીજા એક્ટરની વાત કરીએ તો જે હરિભાનો રોલ ભજવે છે તેમનું નામ દશરથજી વામૈયા છે. હરિભાના પપ્પાનું નામ દશરથજી કપૂરજી છે. અને હવે બીજા વિડીયામાં જે કાકાનો રોલ ભજવે છે ભૂપતજી વામૈયા છે અને તેમના પપ્પાનું નામ સુરેશજી છે. અને હવે ચોથા એક્ટરની વાત કરીએ તો જે વાઘુજીનો રોલ ભજવે છે તેનું નામ વાઘુજી છે અને તેમનું મૂળ ગામ વામૈયા છે. અને મિત્રો, વાઘુબાના પપ્પાનું નામ સોમાજી છે અને તેઓ વિડીયાનું એડિટિંગ પણ કરે છે અને તેઓ વિડીયો શૂટિંગ પણ કરે છે. મિત્રો, પાંચમા એક્ટરની વાત કરીએ તો ખેગારજીનો રોલ ભજવે છે તે એક્ટરનું નામ ભાવેશસિંહ વામૈયા છે અને તેમના પપ્પાનું નામ ચંદુજી છે. મિત્રો, છઠ્ઠા એક્ટરની વાત કરીએ તો જે બાસ્કુજીનો રોલ ભજવે છે તેમનું નામ જહલજી વામૈયા છે અને તેમના પપ્પાનું નામ ભેમાજી છે. અને સાતમા એક્ટરની વાત કરીએ તો જે રકીડાનો રોલ ભજવે છે તેમનું નામ ભરતસિંહ વામૈયા છે અને તે પણ વિડીયાનું એડિટિંગ પણ કરે છે અને તેમના પપ્પાનું નામ ભેમાજી દરબાર વામૈયા છે. અને આઠમા એક્ટરની વાત કરીએ તો જે બલ્લુનો રોલ ભજવે છે તેમનું નામ બળવંતજી વામૈયા છે અને તેમના પપ્પાનું નામ સુરેશજી છે. અને બળવંતસિંહ છે તે વિડીયાનું શૂટિંગ અને વિડીયાનું એડિટિંગ અને ડાયરેક્ટર પણ છે અને તેઓ ચેનલમાં ખૂબ સપોર્ટ કરે છે. અને મિત્રો, જે ગાંડાનો રોલ ભજવે છે તેમનું નામ અભિષેક વામૈયા છે અને તેમના પપ્પાનું નામ સુવનજી છે. મિત્રો, અભિષેક છે તે પણ વિડીયાનું શૂટિંગ અને એડિટિંગ કરે છે અને તેઓ પણ એસબી હિન્દુસ્તાની ચેનલમાં ખૂબ સપોર્ટ કરે છે. મિત્રો, મેં આગળ પણ વિડીયામાં વાત કરી હતી કે મફુ કાકા અને જે વાઘુભા તે સગા ભાઈ છે. ખેગારજી અને અભિષેક તે મફુ કાકાના ભાઈના દીકરા છે. મિત્રો, બળવંતસિંહ અને ભૂપતસિંહ બેઉ સગા ભાઈ છે. મિત્રો, ભરતસિંહ અને બાસ્કુજી તેઓ બે સગા ભાઈઓ છે. અને મિત્રો, હવે આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, અમારી ચેનલમાં વિડીયા જોવાનું ભૂલશો નહીં.